નમસ્તે દર્શક મિત્રો, આઈએચઆર પીસી બ્લોગ નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી। નેત્રંગ પંથકમાં ચૈતર વસાવાની સભામાં જનસેલાબ ઉમટ્યો। કરમાલીના બળાત્કારી મૌલવી લગ્ને કુવારો, 4 પત્નીઓનો હતો પતિ। સુરતમાં ચોથી પત્નીએ મહિલા પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નવા વર્ષ સ્નેહ સંમેલનનું આયોજન। ભરૂચના સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો। ઝઘડિયા રાજપારડી ગામે તસ્કરોએ મકાનનું તાળું તોડી તસ્કરીને આપ્યો અંજામ। 1,93,000ની મત્તા ઉપર હાથ ફેરો થતા ફરિયાદ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પાન પડીકીનો ધંધો કરતા એક રહીશના મકાનમાંથી તસ્કરો રૂપિયા 1,93,500ની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા। રાજપારડી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર રાજપારડી ગામે નીલકંઠ સોસાયટીમાં રહેતા યોગેશ ચંદ્ર દોશી ગતરોજ 14મીના રોજ સવારના 6 વાગ્યાના અરસામાં જાગીને તેમની પત્નીને હું ચાલવા જઉં છું એમ કહીને ચાલવા નીકળ્યા હતા। આ દરમિયાન તેમણે ઘરની લોખંડની ગ્રીલને બહારથી તાળું માર્યું હતું। ત્યારબાદ પોણા 7 વાગ્યાના સમયે તેમના પત્ની જાગ્યા હતા અને ઘરના દરવાજાની ગ્રીલ ખોલીને જોઈને ત્યાં ગ્રીલ મારેલું તાળું પણ નીચે પડેલું હતું। નકુચો તૂટેલો હતો। તેમણે ઘરમાં જઈને જોતા તિજોરીની અંદર લોકર તૂટેલા હતા અને સોના ચાંદીના દાગીના પણ ગુમ હતા। તેઓએ તાત્કાલિક નજીકના પોલીસ મથકને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને 1,93,500ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ હતી। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3, 4, 5 અને 6ના સ્નેહ મિલન સમારંભનું જૂની મામલતદાર કચેરી નજીક આવેલ સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા। આ પ્રસંગે કાર્યકર્તાઓએ નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને સ્વદેશી અપનાવવા અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી। સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ મળેલ ભવ્ય વિજય બદલ પણ ઉજવણી કરવામાં આવી હતી। આજે વોર્ડ નંબર 3, 4, 5 અને 6 કુલ 4 વોર્ડના કાર્યકર્તા, શુભેચ્છકો અને આગેવાનોનું આ સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસિદ્ધ સંકટ મોચન હનુમાન મંદિરે વોર્ડ નંબર 4માં યોજાઈ રહ્યું છે। આપણે બધા જોઈ રહ્યા છે, મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આમ નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આગામી દિવસોમાં જે સંદેશ છે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન, એ સંદેશો આજના કાર્યક્રમના માધ્યમથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે આપણે કરીશું। ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત તેમની પ્રતિમાને પુષ્પહાર કરી અર્પણ કરવામાં આવ્યા હતા। જન્મ જયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તથા બિરસા મુંડાએ પણ આદિવાસી સમાજ અને દેશ માટે કરેલા મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ પદ્યુમલ સિંધા, બિરસા બ્રિગેડના વિજય વસાવા સહિત હોદ્દેદારો અને સભ્યો, ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા તેમની પ્રતિમા પર ફૂલ અર્પણ કરી કેક કાપી એમની મહાન યાદોને વાગોળી એમને મસ્તકે નમન કરી એમને આજ રોજ એમની જન્મ જયંતિ ઉપર અમે બધા શુભકામના ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આપીએ છીએ અને આ પ્રથા અમારી આજીવન અમે કાર્યરત રાખીશું તેવો નિર્ધાર કરીએ છીએ। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ શરૂ થતાં જ વહેલી સવારે જ આદિવાસી સમાજના ભાઈ બહેનો ટોળે વળીને સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। નેત્રંગના ખુલ્લા મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો લાખોની સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું અને ઉત્સાહ, ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળ્યું હતું। રાજ્ય અને જિલ્લાના સ્તરના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો। ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા। તેમણે ભગવાન બિરસા મુંડાના
વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું હતું. સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ, સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા સહિત અનેક આગેવાનોની હાજરી રહી હતી. તમામે ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર માટેની તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની લોકકલા તથા પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ થતા સમગ્ર મેદાનમાં લોકોત્સવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો હતો. આ સમગ્ર આયોજનમાં માધ્યમથી આદિવાસી સમાજ બિરસા મુંડાના ત્યાગ, સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરતો. કાર્યક્રમનું સફળ સંચાલન ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જનસેલાબ એટલો મોટો હતો કે ડ્રોનની નજરે પણ મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેણામણ જોવા મળ્યું હતું. નેત્રંગ પંથકમાં માત્ર ધારાસભ્યના યુવા નેતાના કાર્યક્રમમાં જનસેલાબ જોઈને લોકો પણ એક જ વાત, એક જ ચાલે આદિવાસી ચાલેના વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અંકલેશ્વર હાંસોડના કરમાલી ગામે હિન્દુ મહિલાને વિધિ કરવાના બહાને ઘેની પદાર્થવાળું પાણી પીવડાવી દુષ્કર્મ કર્યું હોવાના મામલે બળાત્કારી અજવદ બેમાતની પોલીસે દુષ્કર્મ, ધર્માંતરણ અને જાનથી મારી નાખવાની ધમકી બાબતે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. તપાસમાં અનેક મહિલાઓને ભોગ બનાવી હોવાનું સામે આવી શકે તેવી શક્યતાઓ વચ્ચે 10 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન મૌલવી અજવદ બેમાત લગ્ને કુંવારો હોવાનો ભાંડો ફૂટી શકે છે. કારણ કે આજ મૌલવીએ આવી જ રીતે સુરતની મુસ્લિમ મહિલાને નિકાહ કરવાના બહાને 2021માં ફસાવી પત્ની તરીકે રાખી તેણીને 1 વર્ષ બાદ 2022માં મૌલવી થકી 2 મહિનાનો ગર્ભ હોવાનું કહેતા મૌલવીએ કહ્યું હતું કે તારા પેટમાં રહેલું ગર્ભ મારું નથી, તેથી તું તેને પડાવી નાખ તેમ કહી ગાળો ભાંડી મારઝૂડ કરી તેણીને પણ તડછોડી મૂકતા આખરે 4થા નંબરની પત્નીએ ડોક્ટરની સલાહ મુજબ 2 મહિનાનું ગર્ભ મિસિંગ કરાવી સુરત મહિલા પોલીસ મથકમાં મૌલવી અને તેના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને તે કેસ પણ માંડવી કોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને અમદાવાદમાં પણ એક કેસ ચાલી રહ્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મૌલવી પ્રથમ 2 પત્ની અને ત્રીજી પત્ની કેનેડામાં રહે છે અને ચોથી પત્ની સાથે પણ દગો કરીને તેણીનું ગંભીર પ્રકારે શારીરિક શોષણ કરી તડછોડી મૂકી છે, જેથી મૌલવીના 10 દિવસના રિમાન્ડમાં અન્ય કેટલી મહિલાઓ મૌલવીના ઝાંસામાં આવીને ફસાય છે તે બહાર આવી શકે તેમ છે. પણ એક વાત નિશ્ચિત છે કે મૌલવી લગ્ને કુંવારો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી ગયું છે. મૌલવીએ સંખ્યાબંધ લોકોના નિકાહ પણ કરાવ્યા છે. નિકાહ રજિસ્ટ્રેશનનો ચોપડો તથા મૌલવીએ અત્યાર સુધીમાં કેટલા અને કયા ધર્મના લોકોના નિકાહ કરાવ્યા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તો ધર્માંતરણનો મોટો વિસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે પોલીસ 10 દિવસના રિમાન્ડમાં શું બહાર લાવે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડળાઈ રહી છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસે કૌશલ્ય વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ, શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જિલ્લા રોજગાર કચેરી ખાતે ભરૂચના સંકલનમાં અંકલેશ્વર વિસ્તારની બહેનોના યોગ્ય રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયામક ઝૈનુલ સૈયદે સ્વાગત પ્રવચન થકી સૌનું સ્વાગત કરી આ મેળાની રૂપરેખા રજૂ કરી હતી. જ્યારે જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર જિગ્નેશ રાણા દ્વારા સરકારશ્રીના સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓ માટે રોજગારીની તકો વિશે માહિતી પૂરી પાડી હતી. તો પ્રમુખ સ્થાનેથી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર હરીશ શાહ દ્વારા આરસી વર્ચન સાથે બહેનોને વધુમાં વધુ સંખ્યામાં આ તકનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. આ મેળામાં લગભગ 100 જેટલી બહેનો હાજર રહી હતી, જેમાંથી આશરે 25 જેટલા બહેનો માટે નોકરી માટે શોર્ટલિસ્ટ થયા હતા. દહેજની એક કંપનીમાંથી પણ બિપિન તીરઘર તથા MRF કંપનીના ભાવિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી. નેત્રંગ પંથકમાં ચૈતર વસાવાની સભામાં જનસેલાબ ઉમટ્યો. કરમાલીના બળાત્કારી મૌલવી લગ્ને કુંવારો, 4 પત્નીઓનો હતો પતિ. સુરતમાં ચોથી પત્નીએ મહિલા પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ વોર્ડના નવા વર્ષ સ્નેહ સંમેલનનું આયોજન. ભરૂચના સંકટ મોચન હનુમાન મંદિરના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો. ઝઘડિયા રાજપારડી ગામે તસ્કરોએ મકાનનું તાળું તોડી તસ્કરીને આપ્યો અંજામ. 1,93,000ની મત્તા ઉપર હાથ ફેરો થતા ફરિયાદ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.